નમસ્કાર દોસ્તો, હવે આજે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે યુનિટ નંબર 4 કોઓર્ડિનેટ જ્યોમેટ્રીમાંથી કન્ડિશનલ ક્વેશ્ચન. એ આઈધર પેરેલલ અથવા પરપેન્ડિક્યુલર લાઇનના કન્ડિશનના આધારે આપેલો હોય. સ્ટેપ સમજી લઈએ. તમને એક લાઇન આપેલી હશે ax પ્લસ by પ્લસ c ઇક્વલ્સ ટુ 0 અને ક્વેશ્ચનમાં આઈધર પેરેલલ આઈધર પરપેન્ડિક્યુલર એવી કન્ડિશનવાળી તમારે લાઇન ફાઇન્ડ આઉટ કરવાની હશે અને એના ઉપર એક એડિશનલ કન્ડિશન આપી હશે. તો કંઈક ક્વેશ્ચન આ રીતનો હશે: ફાઇન્ડ ઇક્વેશન ઓફ લાઇન પેરેલલ ટુ 3x - 4y + 7 ઇક્વલ્સ ટુ 0 એન્ડ પાસિંગ થ્રુ ધ પોઈન્ટ 2 - 1. એટલે સૌથી પહેલાં તમને જે લાઇન આપેલી છે 3x - 4y + 7 ઇક્વલ્સ ટુ 0, તો આને પેરેલલ લાઇન શું થાય દોસ્તો? આટલું યાદ રાખજો, મલ્ટિપલમાં કોઈ જ ચેન્જ નહીં, જેમ હતા એમને એમ મૂકવાના. પુટ એઝ ઇટ ઇઝ. x નો મલ્ટિપલ એઝ ઇટ ઇઝ, y નો મલ્ટિપલ એઝ ઇટ ઇઝ અને કોન્સ્ટન્ટની જગ્યાએ k મૂકી દેવાનું. ઓન ધ કોન્ટ્રરી, જો ક્વેશ્ચનમાં પેરેલલની જગ્યાએ પરપેન્ડિક્યુલર હોય તો એટલું યાદ રાખજો, xની જગ્યાએ y, yની જગ્યાએ x ઉલટ સુલટ કરી દેવાના. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. દેટ્સ ઇટ. સો યોર રિક્વાયર્ડ લાઇન, એટલે કે આ લાઇનને પરપેન્ડિક્યુલર હોય એવી લાઇન, that is 3x - 4y + k ઇક્વલ્સ ટુ 0. આ લાઇન છે. હવે આના ઉપર એક એડિશનલ કન્ડિશન આપી હશે. કઈ છે? વિચ ઇઝ પાસિંગ થ્રુ 2 - 1. એટલે કે આ પોઈન્ટ એ આ લાઇનની ઉપર છે. તો વોટ વી વિલ ડુ? આની અંદર x ઇક્વલ્સ ટુ 2 મૂકો, y ઇક્વલ્સ ટુ -1 મૂકો. તો શું થશે? 3 × 2 4 × -1 + k ઇક્વલ્સ ટુ 0. Therefore 6 + 4 + k ઇક્વલ્સ ટુ 0. 6 + 4 10 + 10 સામે જશે. Therefore k ઇક્વલ્સ ટુ -10. આ જે k ની વેલ્યુ આવે એને તમે જે આ લાઇન એઝ્યુમ કરી હતી એની અંદર મૂકી દો. That means your required line is 3x - 4y, k ની જગ્યાએ આવશે -10, that's equals to 0. This is the line which is parallel to this and passing through this point. Thank you very much friend. આવો ને આવો પરપેન્ડિક્યુલર નો હોય તો સેમ કન્ડિશન, ખાલી આ ચેન્જ થાય એ આપણે યાદ રાખવાનું રહેશે. આ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ પ્રોબેબલી GTOના પેપરમાં જોવા મળે છે. થેન્ક યુ વેરી મચ.